કરીશ અમરીશભાઈ બાબરકોટના આંગણે નાગેશ્રી જિલ્લા પંચાયત સીટની આજની આ લોકસભાને અનુલક્ષીને થઈ રહેલી મીટિંગમાં ઉપસ્થિત આપણા ઉમેદવાર ભાઈ પરેશભાઈ ધાનાણી, આપણા સન્માનનીય વડીલ ડૉક્ટર કનુભાઈ કળસરિયા સાહેબ, ઈસુફભાઈ ગોરી સાહેબ, અનંતભાઈ, મારી વિધાનસભાની ચૂંટણીમાં જેમણે ભાઈબંધ તરીકે બહુ સારો રોલ ભજવ્યો એવા ભાઈ પ્રવીણભાઈ બારૈયા, રમેશભાઈ, જાફરાબાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખથી લઈ શહેર પ્રમુખથી લઈ ઉપસ્થિત સરપંચશ્રીઓ, આપ સૌ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને જે મને સૌથી વધુ પ્રેમ કરે છે અહીંયા બધા નાના નાના બાળકો. લોકસભાની ચૂંટણી આવી છે, પણ ઉમેદવાર પરેશભાઈ આવ્યા છે, પણ એક વાત પરેશભાઈ વિશે કરવી છે. આપ સૌ જાણો છો કે પરેશભાઈ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે અને સાહેબ એનો હોદ્દો આ રાજ્યના મુખ્યમંત્રી પછીનો તરત જનો હોદ્દો છે, મારી ભૂલ ન થતી હોય તો. તેમ છતાં પણ પાર્ટીએ જ્યારે એમને ચૂંટણી લડવા માટે કહ્યું એટલે તરત જ તૈયાર થઈ અને આપણા બધા ગામડાઓને બાલાભાઈ અત્યારે ધમરોળી રહ્યા છે. 1.5 વર્ષ જેટલો સમય વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ અને થયો. અમારે પણ જવાબ આપવો પડે કે અમે 1.5 વર્ષમાં શું કરી શક્યા. એ વાત દૂરની છે કે ભલે જે પાર્ટીમાંથી ચૂંટાયા છીએ એ પાર્ટીના લોકો સત્તા સ્થાને નથી, ભલે વિરોધ પક્ષમાં છીએ, તેમ છતાં પણ 1.5 વર્ષનું સરવૈયું માતાઓ બહેનો સમક્ષ, યુવાનો સમક્ષ, વડીલો સમક્ષ આપવું રહ્યું. ત્યારે એક બે નાની નાની વાતો એવી ચોક્કસપણે કરવી છે કે અહીંયા જે બોર્ડ જોઈ રહ્યા છો ને પાછળ, એમાં 14 કામ થયા છે, થઈ રહ્યા છે અથવા તો પ્રગતિમાં છે. તો હું સરપંચની હાજરીમાં કહેવા માંગુ છું કે છેલ્લા 3, 4 કે 5 વર્ષોથી આ બધા કામો તૈયાર થઈ ગયેલા હતા, પણ ક્યાંક ને ક્યાંક થતા ન હતા. અમારે પણ 6 મહિના કોકને ગંભીર રીતે, કડક રીતે કહેવું પડ્યું. ત્યારે આ 14 જેટલા કામો ક્યાંક ને ક્યાંક અહીંયા થઈ રહ્યા છે. આમાં મારી કઈ ભૂલ હોય તો મને તમે કહેજો. સરપંચ સાહેબ, મારી કઈ ભૂલ હોય તો મારું ધ્યાન દેવું. આજુબાજુની કંપનીઓ પાસેથી પણ જે લોકોની માગણી હતી, જે લોકોની વાત હતી, એમાં પણ ચોક્કસપણે થોડું ઘણું કરાવી શક્યા છીએ. બધું જ કરાવી શક્યા એવું એટલા માટે નહીં કહું કે વિપરીત પરિસ્થિતિઓમાંથી વિરોધ પક્ષના લોકો જ્યારે પસાર થઈ ગયા હોય ત્યારે બધા જ લોકોએ ડરી ડરીને કામ કરવા પડે છે. તેમ છતાં પણ જેટલું થયું છે એટલું ચોક્કસપણે કર્યું છે. અને સાહેબ, એક વસ્તુ તો મેં કરી જ છે કે વિધાનસભાની અંદર, ડિબેટોની અંદર કે પ્રેસની અંદર જ્યારે જ્યારે પણ બોલવાનો મોકો મળ્યો છે ત્યારે બાબરકોટની સાથે સાથે આખરાએ જાફરાબાદ વિસ્તારના ગરીબ લોકોની વાત મેં અચૂક રીતે મેં પ્રજા સમક્ષથી સાથે સમજીને મેં વિધાનસભામાં કરી છે. અને બધાના સાક્ષી તમે રહ્યા છો, કારણ કે જુદી જુદી કોમેન્ટો આવતી હોય ને એમાં ખ્યાલ પડે કે કોણ કેટલું કરે છે. પણ આ કાંઈ નવાઈ નથી, આ કાંઈ ઉપકાર નથી, આ તો એક ફરજનો ભાગરૂપ છે. પણ પરેશભાઈ, મારે કહેવું છે કે આદરણીય રાજીવ સાતવજી જ્યારે રાજુલાના પ્રવાસે હતા એ જ દિવસોમાં એક ખૂબ મોટું જન આંદોલન બાબરકોટ ગામની અંદર ચાલી રહ્યું હતું અને એ હતું કંપની વિરુદ્ધનું. સાહેબ, સમજી શકાય કે ટિકિટ મેળવવાની લાઈનમાં હતા એટલે પ્રાધાન્ય ગુજરાતના કોઈ મોટા નેતા અમરેલીમાં આવતા હોય ત્યારે એને આપવું પડે એવું સમજીને જ્યારે અહીંયા પબ્લિક હિયરિંગ, જાહેર સુનાવણી જે કંપનીની ચાલતી હતી ત્યારે મેં પ્રવીણભાઈને કીધું, મેં કીધું પ્રવીણભાઈ 5 મિનિટ જઈએ, હાજરી પુરાઈ આવીએ. એટલે એમ થાય કે જો કદાચ લડવાની થાય તો ગામ લોકોના સહકાર માટે આ ભાઈ આવ્યા હતા, આપણે કાંઈ બહુ બોલશું નહીં કંપની વિરુદ્ધમાં, પણ ખાલી જઈ આવીએ એકવાર અને પછી આપણું કામ કરીએ. પણ પરેશભાઈ જ્યારે અહીંયા આવ્યા
5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, પોણો કલાક, 1 કલાક, સવા કલાક, 1.5 કલાક જેટલો સમય અહીંયા બેસવાનું થયું. યુવાનોને ખૂબ સાંભળ્યા, વડીલોને ખૂબ સાંભળ્યા, આ માતાઓ બહેનોને પણ ખૂબ સાંભળી. પણ એક બેન કે જેના ગર્ભમાં બાળક હતું, ઈ બેનની વેદના જ્યારે સાંભળી ત્યારે એમ થયું કે બીજું બધું જેદી થવું હોય તેદી થાય, પણ અહીંયા બેહીને એકવાર સાંભળવું તો છે જ. સાહેબ ઈ બેનને સાંભળ્યા પછી જ્યારે બોલવાની વાત આવી મુનાભાઈ, ત્યારે મનોમન એક એવું થતું હતું કે અમુક લોકોની વિરુદ્ધ ઓછું બોલવું છે, પણ ન ઓછું બોલાયું. સાચી વાત, પીડા સાથેની વાત જે પ્રજાની હતી એ બોલાય. અને કદાચ એટલા માટે જ વિધાનસભાની ચૂંટણીઓમાં તમારા બધાના મતો સવિશેષ મને મળ્યા. હું પણ સારી રીતે જાણું છું કે ભૂતકાળમાં કોંગ્રેસને આ બૂથ ઉપર, આ ગામની અંદર એક બૂથમાં 2 આંકડામાં મતો નથી મળ્યા, પણ જે કાંઈ બોલાયું દિલથી બોલાયું, ભગવાનને પ્રાર્થના થઈ, એના હિસાબે કદાચ 800 થી 1000 મતની લીડ માત્ર આ ગામે મને આપી છે એવું હું માનું. ગરીબો, પીડિતો, શોષિતો ને વંચિતો આ ગામમાં અને આ વિસ્તારમાં ખૂબ જાજા છે. ત્યારે નક્કી કર્યું હતું કે જો વિધાનસભામાં ચૂંટાઈને જશું તો તમારા જન આશીર્વાદથી આજ બધું જ છે. અમરીશ ડેરને મળતા પગાર કે ભથ્થાના લાભો અમરીશ ડેર નહીં લે, એની પણ પ્રેરણા આવા બધા ગામોમાંથી મળી. અને એ પૈસા શિક્ષણ માટે વપરાય, આરોગ્ય માટે વપરાય, એની પણ એક નેમ લીધી હતી. અને આજે હું એટલું પણ ચોક્કસપણે કહું છું કે સાહેબ 1 કે સવા વર્ષ જેટલો સમયગાળો ચૂંટાયા પછી ગયો છે, પગાર 1 રૂપિયો પણ મેં ઉપાડ્યો નથી. બધા જ 15 લાખ રૂપિયા ખાતામાં પડ્યા છે. અને આવનારા સમયની અંદર સમયની જે માંગ છે બાળકોના શિક્ષણ માટેની, આરોગ્ય માટેની, એ બાબતની અંદર એ બધો પૈસો વપરાવવાનો છે. કારણ કે આપણે બાજુમાં આટલું બધું હોવા છતાં આજ આપણી દયનીય પરિસ્થિતિ છે. આપણે ક્યાંક ને ક્યાંક જજવવું છે, આપણે ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કરવો છે. અન્ય વિસ્તારના લોકો સાથે કદમ મિલાવીને ચાલી શકીએ, અન્ય સમાજના લોકો સાથે કદમ મિલાવીને ચાલી શકીએ. ક્યાં જન્મવું, કોના ઘરે જન્મવું, ક્યાં વિસ્તારમાં જન્મવું એ કુદરતને આધીન છે. પણ મહાભારતના યોગ્ય ધનુર્ધારી એવા કર્ણનું એક એવું વિધાન છે કે ક્યાં જન્મવું એ કુદરતને આધીન છે, પણ રણ મેદાનની અંદર તાકાત બતાવી એ મારા ને તમારા હાથની વાત છે. સમય છે રણ મેદાનની અંદર તાકાત બતાવવાનો સમય છે અત્યારે. ભલે વિરોધ પક્ષમાં છીએ, પણ ક્યાંક ને ક્યાંક નાના લોકો માટે, ગરીબો માટે ચોક્કસપણે કંઈક કરવું છે. મારે કોઈ કંપનીઓનો વિરોધ કરવો નથી, પણ એટલું ચોક્કસપણે કહેવું છે કે પ્રજાના ભોગે કોઈની પગચંપી કરવી નથી, પ્રજાના ભોગે કોઈને ખોટો સહકાર પણ આપવો નથી. 5-25 ધંધા મળે કે ન મળે બહુ મોટી વાત નથી, 25-50 રૂપિયા વધુ મળે કે એ બહુ મોટી વાત નથી. પણ જેના હિસાબે તમે બધાએ ચૂંટીને મોકલ્યા છે એ ભરોસો તમારો કાયમ રહે, એના માટે હું તત્પર છું. અને આજે પણ ખાતરી આપીને જાઉં છું કે ક્યારેય તમારે આંગળી ચીંધવી પડે એવું કામ તમારો આ ઉમેદવાર, તમારો આ ચૂંટાયેલો ધારાસભ્ય નહીં કરે. પણ સાથે સાથે સહકાર માંગવા માટે આવ્યો. અમરેલી જિલ્લાની અંદર 5 ધારાસભ્યો કોંગ્રેસના છે, એક સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીના છે. વ્યક્તિગત એની સાથે ક્યારેય વાંધો ન હોઈ શકે, પણ પ્રજા માટે જો કોઈ અટકતું હોય, પ્રજા માટે જો કંઈ ઘટતું હોય તો ચોક્કસપણે એ સ્થાન સુધી આપણામાં બેઠેલો કોઈ નવયુવાન જો ત્યાં પહોંચે તો ઘણું બધું સારું થઈ શકે એમ છે. એટલા માટે પરેશભાઈ ઉમેદવાર થઈને આવ્યા છે. પરેશભાઈ તમારે બનવાનું છે, પરેશભાઈ આપણે સૌએ બનવાનું છે. અને જો એ હું ને તમે કરી શકીએ તો આવનારા સમયની અંદર આ વિસ્તાર ક્યાંય પછાત નહીં રહે. સૌથી વધુ ભાષણો પરેશભાઈ આપ જાણો છો વિધાનસભામાં, ડિબેટોમાં જાફરાબાદ અને ખાંભા માટે એ જ મેં પ્રશ્ન, એ જ મેં વાત કરી છે કે મારા આ 2 તાલુકાઓ પછાતપણાના લેબલમાંથી ક્યારે બહાર નીકળશે. અને એટલા માટે આપણે જો પરેશભાઈને ચૂંટીને ત્યાં મોકલીશું તો ચોક્કસપણે અત્યારે જે કંઈ અટકી રહ્યું છે એ પણ ઘણું બધું સારું થશે. વધારે વાતો કરવી નથી, પણ એટલું ચોક્કસપણે કહેવું છે કે જો આવો ભાઈબંધ
આપણને સંસદ સભ્યના માધ્યમથી સંસદ સભ્યના રૂપે જો મળે તો દિલ્હીની અંદર મારા અને તમારા પ્રશ્નોની ધા નાખશે અને મને ભરોસો છે કે ચોક્કસ